નમસ્તે. કાંડાની કસરતો, આઇસોમેટ્રિક રિસ્ટ એક્સરસાઇઝીસ ટેકે બેસીને, ચેર પર બેસીને કરી શકાશે. કોણીથી કાંડા સુધીનો હાથ સપોર્ટમાં રાખીને, ત્યારે હાથ હથેળીમાંથી નીચે છે. જમણા હાથની કસરત જોવાની છે. ડાબો હાથ જમણા હાથની હથેળી ઉપર રાખીને જમણા હાથને ઉપર લેવાનો છે, છત તરફ, સીલિંગ તરફ, અને ડાબા હાથથી સામે એટલું જ ઇક્વલ પ્રેશર આપવાનું છે કે કાંડાની મુવમેન્ટ ન થવી જોઈએ, કાંડું ન્યુટ્રલમાં રહેવું જોઈએ. એટલે આઇસોમેટ્રિક વર્ક થશે. એક્સટેન્સર કમ્પાર્ટમેન્ટનું આઇસોમેટ્રિક વર્ક થશે. આ કમ્પાર્ટમેન્ટનું કાંડામાંથી ઉપર લેવાનો છે જમણા હાથને, ડાબા હાથથી એટલું જ સામે પ્રેશર આપવાનું છે. જો દુખાવો હોય તો આપણે મિનિમમ પ્રેશર સાથે જેન્ટલી કરી શકશું. આઇસોમેટ્રિક એક્સરસાઇઝનો રોલ પ્રાઇમરી બેઝ તરીકે બહુ જ અગત્યનો છે કે ગમે એટલો દુખાવો હોય તો આઇસોમેટ્રિક એક્સરસાઇઝથી આપણે સ્ટાર્ટ કરી શકશું. પણ દુખાવાના રિલેટેડ આપણે એટલું પ્રેશર નહીં કરી શકીએ. એટલે મિનિમમ પ્રેશર સાથે, જેન્ટલી પ્રેશર સાથે આપણે ઇનિશિએટ કરવાથી સ્નાયુની વીકનેસ ઓછી થાય છે, સ્નાયુઓ સ્ટીફ ઓછા લાગે છે, મોબાઈલ થાય છે. જમણા હાથને ઉપર લેવાનો છે, ડાબા હાથથી સામે એટલું જ ઇક્વલ પ્રેશર આપવાનું છું નીચેની તરફ. આ જે કાંડાની મુવમેન્ટ છે એ ન્યુટ્રલમાં રહેવું છે. કાંડું આ રીતે મુવમેન્ટ નથી કરવાની. ઉપર લઈ થોડીક વાર રોકી રાખવાનું છે. આપણને જેટલી વાર ફાવે એટલી વાર, 5 સેકન્ડ, 10 સેકન્ડ એપ્રોક્સિમેટલી. પછી રિલીઝ કરતી વખતે ધીરે ધીરે પ્રેશર રિલીઝ કરવાનું. આ હાથનું ઉપર જે પ્રેશર છે રિલીઝ કરવાનું, ઉપરના હાથનું નીચેનું પ્રેશર રિલીઝ કરવાનું. આમ એક સમયે આપણને જેટલી વાર ફાવે એટલી વાર, 3 વાર, 5 વાર એટલા સેટ કરી શકશું. આ એક્સટેન્સર કમ્પાર્ટમેન્ટમાં રિસ્ટ એક્સટેન્શનની આઇસોમેટ્રિક એક્સરસાઇઝ જોઈ. કાંડાને મિડ ફ્રોનમાં ફેરવી દેવાનું છે અધ વચ્ચે. રેડિયલ ડેવિએશન છે આ મુમેન્ટ, જે કાંડામાંથી આપણો હાથ ઉપર જાય છે છત તરફ, એનું આઇસોમેટ્રિક વર્ક જોવાનું છે, આઇસોમેટ્રિક એક્સરસાઇઝ જોવાની છે. કાંડાને ન્યુટ્રલમાં રાખીને કાંડું જરાય ઉપરની તરફ ન રહેવું જોઈએ, નીચેની તરફ ન રહેવું જોઈએ. કોણીથી કાંડા સુધીનો હાથ પૂરેપૂરો સપોર્ટમાં રહેવો જોઈએ. એટલે અહીંયાથી આપણે પ્રેશર કરીએ તો આ સ્નાયુનું કામ નહીં થાય, કોણી ઉપર થશે તો આ સ્નાયુનું કામ થઈ શકશે. બીજો હાથ ઉપર રાખવાથી જમણા હાથને ઉપરની તરફ લેવાનો છે. આ મુમેન્ટ આપણે કરવાની છે, પણ મુમેન્ટ થવા નથી દેવાની. પણ આ મુમેન્ટ કરતા હોય ને એવું આપણને ફીલ થવું જોઈએ, તો એનું આઇસોમેટ્રિક વર્ક થશે. કે આ હાથને ઉપરની તરફ ખેંચવાનો છે, ધક્કો મારવાનો છે, બીજા હાથથી સામે એટલું ઇક્વલ પ્રેશર, સમાન પ્રેશર આપવાનું છે, સમાન ધક્કો આપવાનો છે. જમણા હાથથી ઉપર લઈને ઉપરની તરફ અત્યારે પ્રેશર ચાલુ છે. ડાબા હાથથી એટલું જ સમાન નીચે પ્રેશર ચાલુ છે જમીન તરફ. જે રેડિયલ ડેવિએટર રિસ્ટ એબડક્ટર મસલ્સ છે, મસલ્સનું આઇસોમેટ્રિક વર્ક થશે. અને થોડીક વાર રોકી રાખવાનું છે એપ્રોક્સિમેટલી. આપણું ધ્યાન તો મુમેન્ટમાં જ હોવું જોઈએ કે પ્રેશર સારી રીતે થાય છે ને. જો પ્રેશર કરતી વખતે દુખાવો વધારે થાય, કદાચ આપણે સહન ન કરી શકીએ, તો એ દર્શાવશે કે આપણે પ્રેશર ઓછું કરવાનું છે, આપણા મસલ્સ એટલા વીક છે, સ્ટ્રેન્થ છે ઓછી છે. ધીરે ધીરે ડે ટુ ડે વારંવાર કરવાથી અમુક દિવસો પછી એ પ્રેશર એ વધી શકશે અને દુખાવો ઓછો થઈ શકશે. ધીમે ધીમે રિલેક્સ. પછી રિલેક્સેશન એ ટાઈમ આપવાનો, રેસ્ટ ટાઈમ 1 સેકન્ડ, 2 સેકન્ડ, પછી જ બીજી સેટ સ્ટાર્ટ કરી શકાશે. ઉપરની તરફ લેવાનું છે, જમણા હાથને કાંડામાંથી સામે ધક્કો મારવાનો છે, ડાબા હાથથી નીચે ધક્કો મારવાનો છે, સમાન પ્રેશર, રિલેક્સ. નેક્સ્ટ ત્રીજી કસરત. હવે હથેળીને છત તરફ ફેરવવાનો છે હાથ. એટલે જે રિસ્ટ ફ્લેક્સર્સ છે એનું આઇસોમેટ્રિક વર્ક જોવાનું છે, એની એક્સરસાઇઝ જોવાની છે કાંડા માટે. સેમ પોઝિશનમાં કોણીથી કાંડા સુધીનો હાથ સપોર્ટમાં રહેશે. બીજો હાથ હથેળી ઉપર રાખવાનો છે. હથેળી અત્યારે છત તરફ છે. કાંડાથી હાથને ઉપરની તરફ લેતા હોય, મૂવ કરતા હોય છત તરફ, એ તે ઉપરની સાઈડ ધક્કો મારવાનો છે. અને બીજા હાથથી એટલું જ સામે પ્રેશર કરવાનું છે કે કાંડાની મુવમેન્ટ ન થવી જોઈએ, કાંડું આમ ઉપર ન આવવું જોઈએ, ન્યુટ્રલમાં જ રહેવું જોઈએ. આપણે ઉપર લઈએ છીએ ત્યારે જો દુખાવો થાય તો પ્રેશર થોડુંક ઓછું કરવાનું. આપણે સહન કરી શકીએ
આપણને કમ્ફર્ટેબલ લાગે, ઇરિટેશન ન થાય એટલું પ્રેશર સાથે સ્ટાર્ટ કરી શકશું. ડે ટુ ડે વારંવાર કરવાથી અમુક દિવસો પછી એ પ્રેશર વધી જશે અને દુખાવો ઓછો થઈ જશે. ધીમે ધીમે છોડવાનું, 1-2 સેકન્ડ રેસ્ટ આપવાનો છે. પછી જમણો હાથ અત્યારે ઉપર આવે છે, જમણા હાથથી ઉપર પ્રેશર ચાલુ છે, ડાબા હાથથી એટલું જ સામે નીચેની તરફ જમીન તરફ પ્રેશર કરવાનું છે. અમુક સેકન્ડ રોકી રાખવાનું છે. ધીમે રિલેક્સ. આ જે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ છે એ એક્યુટ જૂના દુખાવામાં થઈ શકશે. તદુપરાંત જે તાજો દુખાવો હોય, અમુક દિવસોનો જ દુખાવો હોય તો પણ આ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ સાયન્ટિફિક એટલે આનો ઉપયોગ સ્ટાર્ટિંગમાં જ કરવાનો હોય છે. દુખાવો હોય ત્યારે થઈ શકશે, સોજો હોય ત્યારે થઈ શકશે, પણ આમાં સ્ટેપ બાય સ્ટેપ વધવાથી એની જે પોઝિટિવ ઇફેક્ટ આવશે, પેઇન ઓછું થશે, સ્ટીફનેસ ઓછી થશે. નેક્સ્ટ ચોથી એક્સરસાઇઝ, આ જ પોઝિશનમાં હાથ રાખીને છ તરફ હથેળી છે અત્યારે. હવે રિસ્ટ એડક્ટર મસલ્સ છે એનું આપણે આઇસોમેટ્રિક વર્ક કરવાનું છે. જમણા હાથને અંદરની તરફ મૂવ કરતા એવી રીતે ધક્કો મારવાનો છે, પણ એની મુવમેન્ટ આમ નથી કરવાની. એ ડાયરેક્શનમાં આપણે ધક્કો મારવાનો છે, પણ મુવમેન્ટ ન થાય, ન્યુટ્રલમાં મેન્ટેન કરી શકીએ એના માટે આપણે બીજા હાથનો ઉપયોગ કરવાનો છે. જમણા હાથને કાંડામાંથી અંદર લેતી વખતે ધક્કો મારીને રોકી રાખવાનું છે કે કાંડું અંદર જાય છે, અંદર ધક્કો લાગે છે, અને ડાબા હાથથી સામે એટલું જ પ્રેશર થાય છે કે આની મુવમેન્ટ અટકી જાય છે, ન્યુટ્રલમાં જ રહેશે. એટલે જે અલ્નાર ડેવિએટર મસલ્સ છે, રિસ્ટ એડક્ટર મસલ્સ છે, એનું આઇસોમેટ્રિક વર્ક થશે. આઇસોમેટ્રિક વર્કથી મસલ્સની જે ઇન્ટરનલી સ્ટ્રેન્થ છે, એન્ડ્યોરન્સ છે, એ આપણે વધારી શકશું. અમુક સેકન્ડ પછી હોલ્ડ કરીને રિલેક્સ. 1-2 સેકન્ડ રેસ્ટ ટાઈમ આપવાનો. એટ અ ટાઈમ આપણે 3 થી 5 તો સેટ મિનિમમ કરી શકશું. પછી દર 3 કલાકે 4 કલાકે જેવી આપણી સમયની અનુકૂળતા એ રીતે રિપીટ કરી શકશું. અને દિવસમાં 3 થી 4 વાર એટલીસ્ટ થાય તો અવશ્ય રિઝલ્ટ મળે છે આનું. રિલેક્સ. આ આપણે આઇસોમેટ્રિક વર્ક જોઈ 4 કમ્પાર્ટમેન્ટના રિસ્ટ મસલ્સ, રિસ્ટ જોઈન્ટના, જ્યાં ફ્લેક્સર્સ કમ્પાર્ટમેન્ટ, રેડિયલ ડેવિએશન, એબડક્ટર, અલ્નાર ડેવિએશન, એડક્ટર અને રિસ્ટ એક્સટેન્સર મસલ્સ માટે કે આઇસોમેટ્રિક જે મુવમેન્ટ છે એ આપણે સ્ટાર્ટિંગમાં આઇસોમેટ્રિક એક્સરસાઇઝનો બહુ જ સિગ્નિફિકન્ટ રોલ રહેલો હોય છે કે એનાથી આપણે પેઇન ઓછું કરી શકશું, ઓછા સમયમાં સોલ્વ કરી શકશું. એટલે સ્ટ્રેન્થથી તરત જ આપણે શોર્ટ ટાઈમમાં સ્નાયુની એન્ડ્યોરન્સ કંટ્રોલ મેળવી શકશું. કે ધારો કે રિસ્ટ એક્સટેન્સર માટે આપણે બીજો હાથ ફરીથી એકવાર સમરી તરીકે કે જે કાંડા હથેળી નીચે છે અત્યારે રિસ્ટ એક્સટેન્શનનો આઇસોમેટ્રિક વર્ક કરતી વખતે બીજો હાથ ઉપર રાખીને કાંડાને ઉપર ધક્કો મારવાનો છે, બીજા હાથથી સામે ધક્કો મારવાનો છે, રોકી રાખવાનું છે, કાંડાની મુવમેન્ટ ન થવી જોઈએ, કાંડું ન્યુટ્રલમાં રહેવું જોઈએ. અમુક સેકન્ડ રોકીને રિલીઝ. મિડ પ્રોનમાં રાખીને કાંડાને ઉપર લેવાનો છે, પણ ઉપર મુવમેન્ટ ન થાય છે, બીજા હાથથી સામે ધક્કો મારીને રોકી રાખવાનું છે. એટલે એનો આઇસોમેટ્રિક વર્ક થશે. ઇક્વલ પ્રેશર આવે. આપણું ધ્યાન મુવમેન્ટમાં જ હોવું જોઈએ. કાઉન્ટ કર્યા વગર એમને મુવમેન્ટ કરવાથી એનું જે કોન્સન્ટ્રેશન છે, વિઝ્યુઅલ ફીડબેક આપણે મેળવી શકશું. થર્ડ વન, જે રિસ્ટને ઉપરની તરફ લેવાનું, ફ્લેક્સર કમ્પાર્ટમેન્ટમાં, એટલે ફ્લેક્સરનું આઇસોમેટ્રિક વર્ક થશે. કાંડાની મુવમેન્ટ ન થવી જોઈએ. જમણા હાથને ઉપર ધક્કો મારવાનો છે, ડાબા હાથથી સામે ઇક્વલ પ્રેશર નીચેની તરફ કરવાનું છે. એટલે જે આઇસોમેટ્રિક રિસ્ટ ફ્લેક્સર્સ મસલ્સનો વર્ક થશે. અને ફોર્થ વન, ચોથી કસરત, જે અલ્નાર ડેવિએશન છે, જે રિસ્ટ એડક્ટર મસલ્સ છે, એનું આઇસોમેટ્રિક વર્ક. કાંડાને અંદરની તરફ ધક્કો મારતી વખતે ડાબા હાથથી એટલું સામે ઇક્વલ પ્રેશર આપીને રોકી રાખવાનું છે, મુવમેન્ટ ન થવી જોઈએ. જેટલું આપણે બેર કરી શકીએ, સહન કરી શકીએ, કમ્ફર્ટેબલ લાગે એટલું પ્રેશર કરવાથી એની પોઝિટિવ જ ઇફેક્ટ આવવાની જ છે. સાયન્ટિફિક નિયમ છે કે સ્ટેપ બાય સ્ટેપ કરવાથી આઇસોમેટ્રિક એક્સરસાઇઝનું સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન છે. આપણે આઇસોમેટ્રિક રિસ્ટ એક્સરસાઇઝ જોઈ 4 કમ્પાર્ટમેન્ટમાં, ફ્લેક્સર્સ, એક્સટેન્સર, અલ્નાર ડેવિએશન, રેડિયલ ડેવિએશન. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.